ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજ જઈશું ખેતરમાં અને ખેતરમાં કપાસની વાંટી ગુડવાની છે. હું જાગીને પપ્પાને ખેતરમાં કપાસની ગોઠી ગુડવાની છે. પપ્પા આવી તો બાઇક લઈને જઈએ ખેતરમાં, પપ્પાને લેશે બળદ અને આપણે જઈશું બાઇકમાં ખેતર. મમ્મી લસણ વાટે છે, મમ્મી લસણ વાટે છે. નેહુ ગુડ મોર્નિંગ. મનીષ ગુડ મોર્નિંગ. નેહુ હાય કહી દે. નેહુ તો ફાસ્ટ ચાલે છે. શું ચાલે નેહુ? ગુરિયું બતાવું. આ રેડો તો ગુરિયા બે અમુક ગુરિયું બતાવ. જો બળદ પણ હજી ઘરે છે, પપ્પા આવ્યા નથી. પપ્પા આવે ત્યારે બળદ લઈને જાય ખેતરમાં. ઢોળાને મકું ખોય છે ઢોળ. શું શકે નેહુ પેલા હિંચકામાં બેસી ગઈ. શું કરે છે? આ કોળો ખોય છે ને? હું હિંચકો ખાય છે. મનીને થાર ઉપાડી માથા ઉપાડી મને થાર ઉપાડી માથા. મમ્મી ડુંગળી વાટા થઈ. જાગી શું કરી છે? ગુડ મોર્નિંગ જાગી. શું કરી દે? મગફળીઓ ખાતી હતી. કસરવાળી મગફળીઓ ખાતી. જાગી સોનો મમ્મી મગફળીઓ ખાઈ જા રહી. મમ્મી આ સોનો શું લા મગફળી નાખી બધી બરી છે. બરી જ જોઈએ કે હું નાસ્તો બાસ્તો કરીને જઈએ ખેતરમાં. બીજું કામ છે તો કામ કરીએ. તો ચલો ખેતરમાં. સેવ ખાવા બેસી ગયા છે નાસ્તા માટે. મનીષ બે જોઈએ સેવ ખાવા. નેવું પણ નેવું ખાવા બેસી તું સેવ ખાવા બે. મમ્મીએ સેવ ખાવા બેસી દીધી. પપ્પાએ આવી ગયા છે નાસ્તો કરવા. બધા સેવ ખાઈ લઈએ પછી જઈએ ખેતરમાં. ફાઇનલી બાઇક લઈને ખેતરમાં આવી ગયા છીએ. પ્રભુ કજારીને પાણી લઈને જઈએ તે કોઠી ગોળીએ જાગીને બધો આવી ગયો ખેતરમાં. કોયરી પણ વાખી દીધી છે કજારીને પાવરોને લઈ. કજારી પાવરોને તો મૂકી છે ને આપણે જઈએ છીએ અમુક કજારી પાવરો લઈને ખેતરમાં કોઠી ગોળવા. તો કોઠી ગોળીએ અને હજી આજ ગોળી દઈએ તો કાલ ભરી જઈએ. હજી તો ખરા ગાય શું થાય છે, ગોળાઈ જાય છે કે નથી ગોળાતી. તો કજારી અને પાણીનું ડબલું અહીંયા મૂકી ફાઇનલી ગઈ ખેતરમાં આવી ગયા છીએ. અને આ છે કપાસની છે. આખું ખેતર સાફ જ કરી દેવાનું. કજારીઓ ડબલું પાણીનું લઈને આવી ગયા છીએ. જાગી પણ આવે છે અને પપ્પા બાંધે છે બળદ. કાળીદાસને બોધ્યા. શું બોધો પપ્પા બાંધે છે બળદ. આ બળદ નથી મારતો અમને. જો જાગી પણ ખેતરમાં આવી જાય. અહીં જાગીને એવું ને હા ગલ્લા મમ લેવા જો. જાગી પણ ખેતરમાં આવી ગઈ છે. જાગી પણ ખેતરમાં આવી ગઈ છે. હવે ગુડીવાનું ચાલુ કરીએ. મમ લઈને આવી જાય છે. નેહુ હું લઈને આવી છે? ગુડ મોર્નિંગ કહે છે જોર કઈ. ગુડ મોર્નિંગ. અને મમ લઈને આવી દીધા મને. નેહુ મસાલો પડી ગયો. નેહુ મમ્મી ને પપ્પા બીરી પીવા બેસી ગયો. સલમ પપ્પા બીડી પીવું છે. સલામ અને જાગી આપણે ચાલુ કરીએ. જય હારી કજારી. આ નવી હાથો નથી ખાવા તેરી લઈ લે. ચાલુ કરીએ. જાગી ગોડા છે. ત્રીજા ભાગનું ગોડાઈ ગયું અને પાણી પીવા બેસી ગયા છે. પપ્પાની બીડી પીવા બેસી ગયા છે. ત્રીજા ભાગનું ગોડાઈ ગયું છે. બીડી પાણી પીવા બેસી ગયા છે. નેવું જો અમારે કેમ ખોરાક પી દીધા મમ્મીને? મમ કોઈ હાઈ કહી જાય છે. ઓમ કરે હે. મમ્મીની બીડી પીવું પપ્પા બે. બિસ્ટોલ કહું કહેવાય? તમાકુ. હોકલી દેશી ભાષામાં હોકલી. બધા છો બધો કાગો કોઈ સર સરસ. ગોડાનું છે ને અમે બીજું ગોળી કાઢે ઘરે. જો ગાઈ આટલું ગોડવાનું છે. થોડું ફાઇનલ ગાઈ આપણે હેડાય છે ઘેર
અડધા કપા ગોળી કાઢ્યા, અડધા બાકી રહી ગયા. આ લેબરીથી અરે બાકી રહી ગયા અને આ બધા ગોડાઈ ગયા. આપણે હેડાય છીએ ઘેર. હવે ઘેર જઈએ. ભૂખ લાગી છે જોરદાર ભૂખ લાગી છે. જાગી તો 11 વાગે જતી રહી હતી. જાગી રોજી જઈ ખાઈએ ને થોડો આરામ કરીએ. દબદબે ભૂખ લાગી જતો. કીધું ગલ્લે મસાલો લઈએ પણ ગલ્લો જ બંધ છે. મસાલો પણ ગલ્લો છે બંધ. એમાં ગમો તો નહીં મસાલો હાલ. જો કઈ રાયરો આવી ગયું છે. રાયરો પણ તૈયાર થઈ ગયા. રાયરા બધા અત્યારે જો રાયરા તૈયાર થઈ ગયા. 15 થી 20 દારામાં આવી જઈ વઢાવા. આ રસ્તો આપણો. આ એરંડા અત્યારે બધી સિઝન ચાલુ છે. બાજરી વગેરે આવી જાય છે. ને એવું કર્યું તું આમાં ગાય કરવા છે એમ નતો રે. હું આવ્યા હતા આવતો હતા મને મેં કીધું અમે બે તે ગાડી હું કરું શેમ આવતી રહે એમને મૂકીને શેમ આવતી રહે એમ કે અને શા કે તો કરી દે હું ફૂલ લેવાનો પાપડ એમને ફૂલ લેવાનો પાપડ કરી દે. આ શાક બનાવી દીધું. શાક બનાવી દીધું ગાઈ. એનું બનાવી દે પાપડ અને ફૂલ લેવાનું શાક બનાવી દીધું છે. જાગી આપણને લાગી છે ભૂખ ખાવું છે મારે તો ભૂખ લાગી છે જોરદાર. જાગી કેટલી વાત છે મને તો ભૂખ લાગી છે. અમારા ગોરડું તો મોટું થયું. અરે મેણી આવી લે. અરે મેણી આવી બોયના પર ધોન રાખજે. ગાય જાગી રોટલા કરવાનું બધું સામાન લઈને આવી દે છે. શું કરે જાગી રોટલા કરે એમ. જાગી રોટલા કરવા સામાન લઈને આવી દે છે. ગાય ગવાના રોટલા ઘઉં કી રોટી બની ગયા છે. અમે તો એટલો ગોળીને આપણે થાકી જાય છે. આ બોલ ડોળાનું સારબાર નહીં નાખી જો ગાય જાગી રોજ ભાત રહી જાય. ઢોરે એમને બે હિરત બાપડા ભૂસી ટાટ છે. અને આ રીતે રોધવામાંથી એમ સ્વદ નહીં આવતા ના પણ ભૂખ લાગી આપવાની. અહીં તો ફૂલેવર નાખવાનું છે. આ તો કઈ ફૂલેવર તો મુલાઈ જાય છે. જાગી રોટલા કરતાં કરતાં વસમાં ચા મૂકી દીધી. લે ગરિયા લે. હા જાગી ચા મૂકી દીધી વસમાં. પપ્પાને ચા હોબ્રસ અમારે બરોબર જબર એટલે જાગી ચા મૂકી દીધી. એક બાજુ રોટલી જાગી રોટલી બરી ના તો દૂધ રાખજે ભાઈ. અને જાગી વસમાં ચા મૂકી દીધી કારણ કે અમારે ચા વધારે જોવો છે. તે જાગી ચા બની દીધી. અમારે નેહુ વાટકા લઈને તૈયાર છે. જાગતા નહીં પી છે તો ચા મૂકી દીધી છે. અમારે નેહુ વાટકા લઈને તૈયાર છે. નેહુ તું છે વાટકા લઈને બેસી છે. શું પીવાનું છે જોર કે માં ચા પીવાની છે કે છે ચા પીવાની છે. હા રેડો સોરી ઓલે ચા લે જો બરી ને અમો ઉભી રહી બરી ના ધોન રાખજે. અમો ચા કાઢી નાખીએ. કેટલી બોલજે તું એટલી નહીં હું ચા આ મારી ચા. અને ભાવલી ચા ના લાવ વાટકો ના લાવી. ભાવલી રખે બી વાટકો ના લાવી. તમે નેહુ બેન ચા નીકળી રહી છે. નેહુ બે ચાની વાટ જોઈ અને ઢોરો તો પી દીધો. મુએ ઢોર બોર પી દીધો. ચા લઈને આવી ગયા છે ભા. બરોબરની ચા લાવ્યા છે. પોટલું બોટલું બધું ને ડાયરેક્ટ બાઇક ઉપર લાવવાની એટલે બરોબર લાવી દઈએ. ચા બાકી સાર નાખી દઈએ ઢોરોને પછી જાગી રોટલા કરશું. મોડા થઈ ગયા તો અને માં આવી જશે ને એવું કહી દે ભા ચા પીવા આવી જાઓ કહી દેજે. ચા મેકી દીધી છે પપ્પાએ કે મમ્મીએ મેલી ચા કે નહીં મૂકી નહીં તો જાગલી મત કહેતી એટલું બરે સા જાગલી મત કહેતી કે ધોણા લાવ પણ પપ્પા ફોન કરીને પછી જાગલી યાદ કરાયું કીધું હે ચાલે એમ. હું તો કરું કે માં પણ આવી જઈ છે ઘેર. અમે પી લઈએ ચા. બાંધકી હેડો ચા તૈયાર થઈ ગયું છે. જાગી જમવાનું કાઢે છે કાઢે ત્યાં ખાઈ લઈએ. ભૂખ તો લાગી છે જોરદાર. પેલા ચા પીધી. ચાના ગાંઠી ખાવાનું પણ તૈયાર થઈ ગયું. જાગી તૈયાર કરી નાખ્યું ખાવાનું. જાગી ખાવાનું કાઢે ને હો હે ખાવા બેટી એ પોણી આવ્યું કાઢો. આ મારે કાઢ્યું મૂલી પડી છે. મૂલી જાગી આમ તો છે ભૂખ લાગે. રોટલી શાક ને હુરા હે ખાવા તો ચલો ગાઈસ ખાઈ લઈએ. અમે રોટલી ચા બા પી લઈએ પછી જે ખેતરમાં શું કામ કરવાનું છે વટા પીવા કરવાના છે. ને હું લઈને જા આબુ કુવા હા
ના આપવું હોય તો કોઈ નહીં. મમ તું ઘેર છે આપણે પીએ વાટકામ ચા પીએ. ચા પી લઈએ પછી નેહું ને મા બે લસણ ફોલ છે. લહણ પાક કરવાનું છે. શું કરવાનું છે નેહું? લહણ પાક. એ લહણ પાક જ કહેવાય. નેહું એવું આમ જોજે. ઓમ વધુ કરવાનું છે લહણ પાક. મારી મમ્મી વાટા છે લસણ. આર્યું લસણ. એ પૈસા લઈને આવી છે. લાગતા પૈસા દે મને. રોતાન જઈએ કૂવો. હવે કૂવો જઈએ સારબાર લાવીએ. થોડું કામ છે તે કરીએ. ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ. અને શું કરવાનું જઈએ? ચીકુરી વાટવાની છે. અને પાપડ વેણવાની છે. એ પહેલાં વાટકી ચીકુરી પાપડ વેણથી ખોલજે દરવાનો. હું પછી શું કાઢવાનું? દાંતર બાતર કાઢી લે. પાણી બોણી પીવાનું છે. પહેલાં ચીકુરી વાટી લઈએ થોડી. આપણે થોડી પાપડ વેણ લઈએ. ફોર્મ પર આ જુઓ આ ઓયરી એ દવા ડબલું છે. એક ડબલું જ નહીં. દાંતર લઈ લે આપણે. આ પડ્યું બે લઈ લે. મને થોડી વટાવે જાગે થઈ જાય. બોરો તો ભરવાનો છે ને અડધો થઈ નહીં જાય. ચીકુરી આટલો પાછળ નહીં ચાલે. થઈ જાય તો આ દે કેમ પેલું પાપડ વેણીએ. પપ્પાએ મોટર ચાલુ કરી દીધી છે. ઘઉં અધૂરા હતા પડી જતા તે પડી મેલ્યા હતા. તે પાછી મોટર ચાલુ કરી છે. પપ્પા વારે છે પાણી. આ જો પાવરો લે અડધૂરા ઘઉં છે તે કી પહી નાખો. કીધું પહી નાખો. અમે ચીકુરી વાટી છે. બીજું કામ છે તે કરીએ. જાગી ચીકુરી વાટી નાખી. ચીકુરી બીકુરી વેઠી દે છે. પાપડે વેણી લીધી. અને જાગી બાર લઈને જાય છે ઘેર. અને પપ્પા બોરો નાખવા જાય છે ને આપણે વારવાનું છે ઘઉંમાં પાણી. તો ગાય જ આપણે વારી છે ગવામાં પાણી. અને પપ્પા ગયા ઘરે અને જાગી પણ બાર લઈને જઈ ઘરે. આપણે વારી છે ગવામાં પાણી. દેખો ગાય આ ગવામાં પાણી વાર્યું છે. પી રહ્યો. હવે ચાલ્યા ઘરે. પપ્પા આવ્યા છે. પપ્પા બળદ લઈને ઘેર જશે ને આપણે છીએ તે બાઇક લઈને ઘેર જવાનું છે. હજી પપ્પાની ઘેરથી કોમ છે. આપણે પાણી કમ્પ્લીટ પી ગયું છે. હવે જઈએ શાંતિથી ઘરે. ઘરે જઈને હજી તો પાણી ગરમ મળ્યું છે તો ના ઉપર હે બધું કામ છે. તો ઘેર આવી જાય છે. નેહું કેમ નેહું કેમ રોવે છે? કોને મારી કે મમ્મી જે મારે હેડો પેલા મનોને શું કર્યું જોઈએ? આ મનોને એવું કર્યું છે? મના શું કરો માન બે? હું હરગાવતું તું તો ફરી બેસ્યું તું. આવું મેલ્યું છે શેમ? નાવા પાણી મેલ્યું છે. મને એવું તો નાવાનું છે. તારે નાવાનું છે? ના પપ્પાને નાવાનું છે. કદ નાવાનું છે? માનું નહીં નાવાનું લે. નેહુરી ને મા બે નાવાનું છે. કદ નાવાનું છે? નાવાનું છે. હા હેડ મંજુ નાવા. મને તો નાવું છે બેટી. મને નહીં મને તો શું કરે? તારો તારા ગાઈ આપણે નહીં લઈએ. અમે નાવા જઈએ. શું કરવા જઈએ ને? હું પપ્પા તો નાવા ફાઇનલી અત્યારે લસણ પાક બનાવવાનો છે. લસણ પાક જો લસણ અને રોટલો મિક્સ કરી દીધું છે. પપ્પા બનાવે છે લસણ પાક અને નેહું બેસી રહી છે. નેહું હું બનાવવાનું છે? નવા ને લસણ બનાવવાનું છે. શું બનાવ? અને મનીષ તઈ સારા બારામાં જઈને આવ્યા? શું કર્યું કયો છે? ભણીને આવ્યા? બીજું કોઈ શીખવાડ્યા? હા જો રોટલો મૂડી ખાય. મનીષ રોટલો મૂડી ખાય છે. અને મારે થાર ઊભી થઈ ગઈ જાત તો હોય. આ થાર જેમ ઊભી થઈ જાય ને હું લસણ પાક. હલો ગાય તો લસણ પાક બની ગયું છે. તો અમે ખાવા બેસી જાય છે. મનીષ હું જાગીને નેહું બધા ખાવા બેસી ગયો છે. કોરે મગર થઈને વચમાં લસણ પાક પડે તો બતાવું તમને. જો આ બધો બેસી ગયો છે. નેહું જાગી જો આ લસણ પાક બનાવ્યો છે. જાગીએ કાઢી લીધું છે. મનીષને મારે મનીષ એમ થોડું જ લીધું છે. નેવું તાર લસણ પાક નહીં ખાવ? મારે નેવું લસણ નહીં ભાવતું એવું બેટી? આમાં મનીષ તને ભાવે છે કે? જે ભાવે ખાઈ લે એમ બેટા. જાગી બેસી ગઈ લસણ પાક ખાવા. નેવું પણ નથી ભાવતો. ચલો ગાય આપણે પણ ખાઈ લઈએ લસણ પાક. નેહું મનીષ બે શું કર્યું? નેહું મનીષ મનીષ ભણાવે છે. નેહું ને નેહું નેહું હાય કે છે? હાય ઓહ એ ભણો હો. મનો ભણા. મનો બોલાવ. બોલો બોલો.
કૂતરો બિલાડી યાક બકરી ગધેડું ઘોડો ઊંટ નેહુ આમ જોજે ઉંદરડું ઊભો. નેહુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. લાઈક કરો, લાઈક કરો શેર કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો જય માતાજી. જય માતાજી જય માતાજી જય ભાઈ